એક નવા યુગની શરૂઆત છે કે આપણે બધા ભારતીય છીએ, ભારતીય બનીએ. જો લાગે તું કપડા કઈથી લાવ્યો? બરા હેરકો બરા કપડા કઈથી લાવ્યો? વૃદ્ધાશ્રમથી લાવ્યો? હા. આજે બર્થડે છે તારો? હેપી બર્થડે. જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ તમને. અહીંયા આગળ તમારા 5 વર્ષ પૂરા થઈ ગયા નહીં? એવું? કયા ભણો છો તાર? ત્રીજામાં. સો આ છે અમારો અર્જુન, અને અર્જુનને લગભગ બધા ઓળખતા જ હશે. અને આજથી 5 વર્ષ પહેલાં રોડ ઉપરથી અર્જુનને લાવ્યો હતો, અને ત્યારે તો ભણવા લાયક પણ નહોતો, ખૂબ નાનો હતો, અને ના કોઈ ડોક્યુમેન્ટ્સ, ના કોઈ નામ, ના કોઈ સરનેમ, ના કશું જ. પણ અદ્ભુત વસ્તુ છે, અર્જુનની બર્થડે આપણે રાખી છે 25 જુલાઈ, એટલે કે મારી બર્થડે. એટલે મારો બર્થડે જ્યારે ધામધૂમથી ઉજવાય ત્યારે અર્જુનનો પણ ધામધૂમથી ઉજવાય એવી વ્યવસ્થાના ભાગરૂપે આપણે અર્જુનનો બર્થડે પણ 25 સાથે નક્કી કર્યો. એનું નામ લખાયું, અત્યારે ત્રીજામાં ભણે છે. અને અર્જુનની ઓફિશિયલ સરનેમ વંદે માતરમ છે, ઓન પેપર LC પર. સો એક નવા યુગની શરૂઆત છે કે આપણે બધા ભારતીય છીએ, ભારતીય બનીએ. સો મારા જન્મદિવસની સાથે અર્જુનનો પણ બર્થડે છે, તો બધા અર્જુનને હેપી બર્થડે કહી દેજો. કહી દે, બધા થેન્ક યુ કહી દે. થેન્ક યુ. કશું કહેવું તારે? મેસેજ આપવો છે? ના. કશું મેસેજ આપવો કહી દે. ભણવાનું છું કે નહીં ભણવાનું? ભણવાનું છે. સો અર્જુન કોઈ નથી મમ્મી, નથી પપ્પા, પણ આપણી આખી દુનિયા છે. અને મજાની વસ્તુ છે કે ભારતનો પહેલો વ્યક્તિ જેની સરનેમ છે વંદે માતરમ. સો થેન્ક યુ. વિડીયો કેવો લાગે ચોક્કસથી જણાવજો. 5 વર્ષ પહેલાં એક રોડ ઉપરથી ઉઠાવેલી જિંદગી અત્યારે કેવી બદલાઈ ગઈ છે એ કોમેન્ટ કરજો. થેન્ક યુ.